ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ. 8મો સ્કંદ 14મો અધ્યાય. મનુ વગેરેના ભિન્ન ભિન્ન કર્મોનું નિરૂપણ. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, તમે વર્ણવેલા આ મનુઓ, મનુપુત્રો, સપ્તર્ષિઓ વગેરે પોતપોતાના મન્વંતરમાં કોના વડે નિયુક્ત થઈને કયા કયા કાર્યો કેવી રીતે કરે છે તે તમે કૃપા કરીને મને કહી બતાવો. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, મનુઓ, મનુપુત્રો, સપ્તર્ષિઓ અને દેવો બધાને નિયુક્ત કરનારા સ્વયં ભગવાન જ છે. હે રાજન, ભગવાનના યજ્ઞ પુરુષ વગેરે જે અવતાર શરીરોનું વર્ણન મેં કર્યું છે તેમની પ્રેરણાથી મનુઓ વગેરે વિશ્વની વ્યવસ્થાનું સંચાલન કરે છે. ચતુર્યુગીના અંતે સમય પરિવર્તનને લીધે જ્યારે શ્રુતિઓ નષ્ટપ્રાય થઈ જાય છે ત્યારે સપ્તર્ષિઓ પોતાના તપથી ફરી તેમનો સાક્ષાત્કાર કરે છે. તે શ્રુતિઓથી જ સનાતન ધર્મનું રક્ષણ થાય છે. હે રાજન, ભગવાનની પ્રેરણાથી બધા જ મનુઓ પોતપોતાના મન્વંતરમાં પૃથ્વી પર ચારે ચરણથી પરિપૂર્ણ ધર્મનું અનુષ્ઠાન કરાવે છે. મનુના પુત્રો સમસ્ત મન્વંતર દરમિયાન કાળ અને દેશ બંનેનું વિભાજન કરીને પ્રજાપાલનનું તથા ધર્મપાલનનું કાર્ય કરે છે. જે ઋષિઓ, પિતૃઓ, ભૂતો, મનુષ્યો વગેરેનો પંચમહાયજ્ઞ વગેરે કર્મો સાથે સંબંધ છે તેમના સહિત દેવો તે મન્વંતરમાં યજ્ઞ ભાગનો સ્વીકાર કરે છે અને ઇન્દ્ર ભગવાને આપેલી ત્રણેય લોકની અતુલ સંપત્તિનો ઉપભોગ કરવા સાથે પ્રજાનું પાલન પોષણ કરે છે. સંસારમાં યથેષ્ટ વરસાદ વરસાવવાનો અધિકાર પણ તેમને જ છે. ભગવાન યુગે યુગે સંકાદી સિદ્ધોનું રૂપ ધારણ કરીને જ્ઞાનનો, યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓનું રૂપ ધારણ કરીને કર્મનો અને દત્તાત્રેય વગેરે યોગેશ્વરનું રૂપ ધારણ કરીને યોગનો ઉપદેશ કરે છે. તેઓ મરીચી વગેરે પ્રજાપતિઓના રૂપમાં સૃષ્ટિનો વિસ્તાર કરે છે, સમ્રાટના રૂપમાં લૂંટારુઓનો વધ કરે છે અને ઠંડી ગરમી વગેરે વિભિન્ન ગુણો ધારણ કરીને કાળના રૂપમાં બધાને સંહાર તરફ લઈ જાય છે. નામ અને રૂપની માયાથી પ્રાણીઓની બુદ્ધિ વિમૂઢ થઈ રહી છે. તેથી તેઓ અનેક પ્રકારના દર્શનશાસ્ત્રો દ્વારા મહિમા તો ભગવાનનો જ ગાય છે, પરંતુ તેમના વાસ્તવિક સ્વરૂપને જાણવા પામતા નથી. હે પરીક્ષિત, આ પ્રમાણે મેં તમને મહાકલ્પો અને અવાંતર કલ્પોનું પરિમાણ કહી સંભળાવ્યું. પુરાણ તત્વના વિદ્વાનોએ પ્રત્યેક અવાંતર કલ્પમાં 14 મન્વંતર બતાવ્યા છે. 8મા સ્કંદ અંતર્ગત 14મો અધ્યાય સમાપ્ત.